વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરના પગલે 3 ફળિયામાં ફસાયેલા 150થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। વાલિયા અને નેત્રંગ તાલુકામાં સતત ભારે વરસાદને કારણે નદી નાળા ઉફાન પર આવ્યા છે। વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં અચાનક આવેલા ઘોડાપૂરના કારણે 3 ફળિયામાં 150થી વધુ લોકો ફસાયા હતા। ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસ મથકના પીઆઈ આરડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે લોકોને ખભા પર બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। બીજી તરફ લુણા ગામ પાસે કીમ નદીના પાણી ખેતરો તેમજ મુખ્ય માર્ગ પર ફરી વળતા જનજીવન પ્રભાવિત બન્યું અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। આજે વાલિયા તાલુકામાં બહુ સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોડગામમાં 2-3 ફળિયા આવ્યા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને સરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે। ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે એના લીધે પછી આખી રાત ત્યાં રાખી અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે સ્થળાંતર કરેલું હતું? ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને હમણાં જમવાની વ્યવસ્થા કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સરિયા ટીવી ન્યૂઝ વાલિયા।